નમસ્તે દર્શક મિત્રો, હું જતીન પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે હરેશ સરને મારે અમુક થોડાક પ્રશ્નો કરવા છે જે મારા મનમાં છે. હવે તો હું હરેશ સરને પહેલો પ્રશ્ન એ કરીશ કે સાહેબ, હવે આ છોકરાઓને એક્ઝામ ની બધું અત્યારે પીરિયડ ચાલે છે, બરાબર? 10મા ધોરણની હમણાં એક્ઝામ પૂરી થશે, છેલ્લા બે પેપર છે. તો ખાસ કરીને તો 10મા વાળાની બેન્ચ ક્યારે શરૂ થશે? પછી જે બીજા ધોરણ છે, એટલે કે પહેલા ધોરણથી લઈને 8મું ધોરણ છે કે 9મું ધોરણ, એ બધા છે, એની બેન્ચ શરૂ ક્યારે થશે? અને એ બધા જ પ્રશ્ન પછી પહેલો પ્રશ્ન મારો એ જશે કે આપ આ ટીચિંગ ફિલ્ડ સાથે કેટલા સમયથી સંકળાયેલા છો? નમસ્તે શ્રોતાઓને. સૌપ્રથમ આપ સૌને સૌપ્રથમ તો હું વાત કરીશ કે મારી જે ટીચિંગ ફિલ્ડ છે એમાં હું છેલ્લા 10 વર્ષથી હું આ ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલો છું. અને છેલ્લા 1 વર્ષથી જે હું આ ક્લાસીસ છે એની અંદર મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. અને એ ક્લાસીસની શરૂઆત મારે ફક્ત 2 જ વિદ્યાર્થીથી થઈ હતી, જતીન સર. અને ભગવાનના આશીર્વાદ કયો અને મહેનત કયો, કારણ કે મહેનતમાં મેં અત્યાર સુધી કોઈ વસ્તુ બાકી નથી રાખી. કારણ કે મારો મુખ્ય એક જ ધ્યેય હોય છે કે મારી પાસે આવેલો વિદ્યાર્થી એ ભણી ગણીને ખૂબ આગળ વધે. એટલે મારો પહેલો જ મુખ્ય હેતુ એ છે કે એમને હું ઓછી ફીમાં શિક્ષણ આપું. અને મારી ત્યાં જતીન સર, જે અત્યારે મારે 10માની જે બેન્ચ ચાલતી હતી એની અંદર લગભગ વિદ્યાર્થી એવા હતા કે જે બહુ સામાન્ય ગામડામાંથી આવતા અને એમના પેરેન્ટ્સ સાવ ફી પણ ભરી શકે એમ નહોતા. પણ એમને મેં ખૂબ ઓછા ફીમાં પણ એમને ખૂબ સારામાં સારું એને એજ્યુકેશન આપ્યું. અને જ્યારે હમણાં પેપર રોજ એના જઈએ છે ત્યારે વિદ્યાર્થી એટલા ખુશ થઈને આવે છે અને પોતે જણાવે છે કે ખરેખર સર કે તમે જે પેપરમાં કરાવ્યું હતું એ જ અમને પૂછાણું. ત્યારે જે મને જે ખરેખર આનંદ આવે છે ને, અને હું એક જ પ્રાર્થના કરીશ ભગવાનને કે બસ આ આનંદ મારી પાસે કાયમ માટે રહે. હવે અરે સર, બીજું મારે મનમાં એ પ્રશ્ન હતો કે હું તમને ફીનું સ્ટ્રક્ચર તો હું એવું નથી પૂછતો, પણ હું તમને એવું પૂછવા માંગુ છું કે માનો કે કોઈ વિદ્યાર્થીને પહેલું બીજું ધોરણ ભણે છે અથવા તો એમને પછી છેક સુધી તમારા ક્લાસીસમાં રહેવું છે, તો અંદાજિત અફોર્ડ કરી શકે એ પ્રમાણમાં શું આપનું ફીનું સ્ટ્રક્ચર રહે છે? આમ તો હું વાત કરીશ ને, આખા રેલનગરમાં તમે જોવા જાઓ તો ક્લાસીસની અંદર ઘણા બધા ક્લાસીસ છે આમ તો. પરંતુ આપણે શરૂઆત, અને મારે તો મહાન સ્વામી મહારાજના આશીર્વાદ છે કે હું વિદ્યાર્થીઓ કેમ મારી પાસે આવે અને ખાલી એવું નહીં કે એજ્યુકેશન મેળવે. કારણ કે આવનારા સમયની અંદર એમના ફેમિલીમાં કઈ રીતે રહેવું, એનું વર્તન, એનું બિહેવિયર, હા બસ એ ખાસ મારો મુખ્ય હેતુ એ છે. અને ખાસ વિદ્યાર્થીઓને તો એટલું જ કહીશ કે તમે કદાચ આખા રેલનગરમાં બધી જગ્યાએ પણ તમે કદાચ જોઈને આવો, ફીનું સ્ટ્રક્ચર જાણીને આવો. પરંતુ હું જે ફીમાં જે બાળકોને શિક્ષણ આપું છું જતીન સર, એ કદાચ આમ તો આખા રેલનગરમાં ક્યાંય નહીં હોય. અને કદાચ હું તો જે શ્રોતાઓ સાંભળો છે એમને પણ કહીશ કે કદાચ તમે બધી જગ્યાએ તપાસ કરીને પણ આવો તો પણ ખાસ મને એ વાંધો નથી. પરંતુ હું એટલું કહીશ કે તમે તમારા બાળકોને અહીંયા મૂકો અને પછી એની અંદર જે ઇન્ક્લુડ થાય છે, જે ઇનપુટ અને આઉટપુટ બેય મળે છે, એ તો ત્યારે જ ખ્યાલ આવે જ્યારે તમે તમારા બાળકને પૂછો અને 1-2 મહિના પછી બાળકની અંદર શું ચેન્જીસ થયા છે. એટલે મારો મુખ્ય હેતુ એ છે કે હું ફીનું સ્ટ્રક્ચર સાવ ઓછી ફીમાં હું કરાવું છું. બરાબર છે સર. તો હું આટલું જ ખાસ અહીંયા જે શ્રોતાઓ છે એને કહીશ કે તમે ફ્રીનું સ્ટ્રક્ચર જાણીને પછી તમારા બાળકને અહીંયા મૂકો. અને સર આપણે તો અહીંયા ફ્રી બેન્ચ રાખીએ છીએ. હું તો અઠવાડિયા સુધી એને ડેમો લેક્ચર રાખું છું કે વિદ્યાર્થી આવે, કારણ કે વાલીને તો શું છે, ફી ભરી દેવાના છે, પણ વિદ્યાર્થીઓને શિક્ષક સાથે જે ટીમ કામ કરી રહી છે એમની સાથે એને અનુકૂળ છે કે નહીં, હું તો ખાસ એ બાબતને સૌથી વિશેષ મહત્વ. કારણ કે એકવાર વિદ્યાર્થી આવે અને જો એ શિક્ષક સાથે એને જે વણાઈ ગયો અને જે એને શિક્ષણમાં જે પદ્ધતિ છે એને ખબર પડી ગઈ કે આ પદ્ધતિથી મારે ભણવાનું છે, તો કદાચ મને એવું લાગે છે કે એને બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. સર હવે
ખાસ કરીને હવે જે 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ આવશે, હા. 9માની એક્ઝામ પૂરી થશે એપ્રિલમાં, બરાબર, અને 10મામાં જે વિદ્યાર્થીઓ આવશે તો એના માટેની કોઈ નવી બેન્ચની કોઈ આવનારા દિવસોમાં કોઈ એવું કંઈ આયોજન ખરું? હવે સર આપણે વાત કરીએ તો આમ તો જ્યારે 10મા વાળાની એક્ઝામ ચાલુ થાય ત્યારથી આમ તો 9th સ્ટાન્ડર્ડ વાળા છે 10મામાં આવી ગયા હોય ને એમનું સ્ટાર્ટ થઈ ગયું હોય છે, કારણ કે એમનો જેટલો વહેલો કોર્સ પતે એટલું વહેલું એમને રિવિઝન કરાવીએ છે. તો આપણી જે બેન્ચ છે અક્ષર ટ્યુશન ક્લાસીસની વાત કરીએ તો એ બેન્ચ છે એ ખાસ કરીને 1/4/2026થી આપણે જે ફ્રી બેન્ચ છે એ રાખીએ છીએ. અને ફ્રી બેન્ચ એટલા માટે રાખીએ છીએ કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આવે છે એ જોવે છે, શિક્ષણની પદ્ધતિ સમજે છે, બરાબર છે. અને પછી જો એને અનુકૂળતા આવે છે, ખાલી વિદ્યાર્થીને નહીં એના પેરેન્ટ્સને પણ અનુકૂળતા આવે છે, અને એક તો ફી ઓછી છે જી. અને વિદ્યાર્થીઓને જે શિક્ષણમાં આવવા માટે એને ઈચ્છા થાય છે કે ના મારે આવવું છે સર ટ્યુશનમાં. જી. અને સર હું વાત કરું કે આપણે ટ્યુશન ક્લાસીસની મુખ્ય વિશેષતા એ છે કે એમના માટે ટાઈમ આપણે 1.5 થી 2 કલાકનો જ રાખીએ છીએ, કારણ કે એક વિદ્યાર્થીની કેપેસિટી છે કે એ 1.5 થી 2 કલાક સુધી જ અભ્યાસ કરી શકે. કરી શકે છે. પછી કદાચ એમને બોલાવી લઉં 3 કલાક 4 કલાક અને પછી બાળકને લખવા આપી દો, એ પ્રકારનું આપણે શિક્ષણ આપતા નથી જતું સર. બરાબર છે. એટલે આ વર્ષે આપણે 1/4/2026 ખાસ તમે બધા શ્રોતાઓ ડેટ નોંધી લેજો કે તમારા આજુબાજુમાં પણ કોઈ વિદ્યાર્થી જે 10મામાં આવ્યા હોય, બરાબર, 9મું ક્લિયર થયું હોય અને 10મામાં આવ્યા હોય તો ખાસ એને 1 મહિના સુધી આપણે આમ તો ડેમો લેક્ચર જ મૂકેલા છે, જેથી કરી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે અને તમે એક વખત અહીંયા ચોક્કસ મુલાકાત લો અને ફીનું પણ સ્ટ્રક્ચર જાણો અને પછી તમે જુઓ કે તમારા બાળકોની અંદર કેટલું આઉટપુટ ને ઇનપુટ થયું છે. જી. તો ખાસ હું એ વિનંતી કરીશ કે 1/4/2026થી તમે જો રજિસ્ટ્રેશન કરાવેલું ન હોય તો વહેલી તકે તમે રજિસ્ટ્રેશન કરાવી લેજો, કારણ કે આપણી પાસે જગ્યા પણ નાની છે અને લિમિટેડ સંખ્યા લેવાની છે જતીન સર. કારણ કે મારો મુખ્ય હેતુ એ છે કે એવું નહીં કે મોટા ક્લાસીસ કરવા, પણ મારી ત્યાં જે વિદ્યાર્થી આવે છે બસ આપણે ફિક્સ જ છે કે અમુક સંખ્યા નક્કી કરેલી છે કે એટલી જ સંખ્યાની અંદર આપણે વિદ્યાર્થીને ભરવાના છે બરાબર છે. અને રિઝલ્ટ બને એટલું સારામાં સારું આવે એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. સર આપને એક વિનંતી એ કરીશ કે શ્રોતાગણને જરાક આપણા જે અક્ષર ટ્યુશન ક્લાસીસનું જે સરનામું છે જી. એ જરાક એમને આપ કહી દેશો તો વધારે સારું છે. સૌપ્રથમ આપણે રેલનગર વિસ્તારની અંદર સંકલ્પ હોસ્પિટલવાળી શેરી, ટ્યુશનનું નામ છે અક્ષર ટ્યુશન ક્લાસીસ, કે છેલ્લા 1 વર્ષથી આ સંસ્થા હું ચલાવી રહ્યો છું. તો દરેકે સાંભળનાર શ્રોતાઓને ખાસ વિનંતી છે કે આ જે રોડ ઉપર જ છે, મેન હાઈવે ઉપર જ આ ક્લાસીસ આવેલું છે, તો ચોક્કસ તમે આ ક્લાસીસની મુલાકાત લેવા માટે આપ સૌને વિનંતી કરું છું. સંકલ્પ હોસ્પિટલવાળી શેરી, સાધુ વાસવાણી કુંજ રોડ, જી. રેલનગર 1, પીએનબી સ્કૂલવાળી શેરી, બરાબર ને સાહેબ? બરાબર છે. જી. તો આપ સૌ વાલી મિત્રોને વિનંતી છે કે આપ એકવાર અચૂક આ ક્લાસીસની મુલાકાત લો અને તમારે બીજી કઈ જે કઈ વિગત માહિતી જોતી હોય તો આપ સર સાથે સીધો કોન્ટેક્ટ કરી શકો છો.